હેલો એવરીવન। તો અત્યાર સુધી આપણે અણુને સમજવા માટે લુઈસ અને કોશેલના સિદ્ધાંતનો અભ્યાસ કર્યો, પરંતુ લુઈસ અને કોશેલના અભિગમથી આપણને અણુના આકારની માહિતી મળતી નથી। દાખલા તરીકે હું વાત કરું H2O અણુની, અને H2O અણુને જો લુઈસ રચના સ્વરૂપે દર્શાવવો હોય તો આપણે આ પ્રકારે દર્શાવી શકીએ, જેમાં ઓક્સિજન અને હાઇડ્રોજન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એક એક સહસંયોજક બંધ બનાવશે, અને ઓક્સિજન ઉપર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ રહેલા છે। તો આ થઈ ગઈ H2O અણુની લુઈસ રચના। પરંતુ આ H2O અણુનો સાચો આકાર નથી। H2Oનો આકાર રેખીય ના હોય। H2Oનો જે ખરેખર હકીકતમાં આકાર હોય એ વળેલો હોય। કેવો હશે? વળેલો આકાર હશે। તો લુઈસ રચનાએ આની તો કોઈ જ માહિતી આપણને આપી નથી। તેમજ તમે લુઈસ રચના દર્શાવતા હોય તો ગમે તે રીતે પણ તમે અણુઓને ગોઠવી શકો। અણુની અંદર પરમાણુને તમે ગમે તે દિશાની અંદર ગોઠવી શકો। તમે લુઈસ રચનાને આ રીતે પણ રજૂ કરી શકો, એમાં કોઈ જ વાંધો નથી। એટલે કે લુઈસ રચના આપણને અણુનો સાચો આકાર આપતી નથી। તો અણુનો આકાર કયો હશે એને સમજવા માટે કેટલાક વૈજ્ઞાનિકોએ નવા સિદ્ધાંતો રજૂ કર્યા, જેમાં આજે આપણે એક સિદ્ધાંતનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, VSEPR સિદ્ધાંત। VSEPR સિદ્ધાંત અથવા જેને કહેવામાં આવે છે સંયોજકતા કોષ। સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત। સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી, એટલે કે ટૂંકમાં કહીશું VSEPR સિદ્ધાંત। તો આ સિદ્ધાંત આજે આપણે ડિટેલમાં સમજવાના છીએ, અને VSEPR સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે જુદા જુદા અણુઓનો આકાર કયો હશે એ પણ નક્કી કરીશું। તો આની હિસ્ટ્રીની જો વાત કરીએ તો VSEPR સિદ્ધાંત 1940માં સિઝવિક અને પોવેલ નામના બે વૈજ્ઞાનિકોએ રજૂ કર્યો હતો। અણુમાં જે મધ્યસ્થ પરમાણુ હોય એ મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મના અપાકર્ષણના સિદ્ધાંતને આધારે VSEPR સિદ્ધાંત રજૂ કરવામાં આવેલો હતો। ત્યારબાદ 1957માં બીજા બે વૈજ્ઞાનિકો નાયહોલ્મ અને ગિલેસ્પીએ આ સિદ્ધાંતમાં સુધારો કર્યો, અને કયો સુધારો કર્યો એ પણ આપણે સમજીશું। તો ક્લિયર છે અહીંયા સુધી કે VSEPR સિદ્ધાંત શું છે? સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત। તો નામ પ્રમાણે જ એનું કામ છે, એટલે કે જે સંયોજકતા કોષ હશે મધ્યસ્થ પરમાણુનો, એ સંયોજકતા કોષની અંદર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મના આધારે આપણે અણુનો આકાર નક્કી કરીશું। તો ચલો સમજીએ કે VSEPR સિદ્ધાંતે શેની માહિતી આપણને આપી। VSEPR સિદ્ધાંતની અભિધારણાઓ એને શેની માહિતી આપણને આપી એના વિશે હવે આપણે સમજીશું। તો સૌથી પહેલી વાત કરીએ તો VSEPR એવું કહ્યું કે જે અણુનો આકાર હોય એ મધ્યસ્થ પરમાણુની આસપાસ સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઉપર આધાર રાખે છે। અણુનો આકાર શેના ઉપર આધાર રાખશે? અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસ સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખે છે। ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આગળ બંને ઇલેક્ટ્રોન યુગ્મનો સમાવેશ થશે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ। બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા અણુનો આકાર નક્કી કરશે। હવે જુઓ
મધ્યસ્થ પરમાણુ હશે એના સંયોજકતા કોષમાં આવા ઇલેક્ટ્રોન યુગ્મો આવેલા હશે. ઇલેક્ટ્રોન યુગ્મો ઋણ વીજભારિત હોય તો પછી આવા બે ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજાથી અપાકર્ષિત થશે, કારણ કે ભાઈ ઋણ વીજભાર એકબીજા પ્રત્યે અપાકર્ષણ અનુભવે. તો આવા જે ઇલેક્ટ્રોન યુગ્મો હોય સંયોજકતા કોષમાં એ પણ શું કરશે? એકબીજાને અપાકર્ષિત કરશે. ઇલેક્ટ્રોન યુગ્મોનું ઇલેક્ટ્રોન વાદળ ઋણ વીજભારિત હોય છે અને તેથી સંયોજકતા કોષમાં આવા ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજાને અપાકર્ષે છે. હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની, જ્યારે પણ અપાકર્ષણ થાય તો પછી અણુ કેવો બનશે? અસ્થિર બનશે. આકર્ષણ થાય તો એ સ્થિર બને. તો અહીંયા આગળ એક બાબત તમારે ખાસ યાદ રાખવાની કે અપાકર્ષણ જ્યારે પણ થાય ત્યારે કોઈપણ સિસ્ટમ, કોઈપણ પ્રણાલી કેવી બનશે? અસ્થિર બનશે. હવે અસ્થિર બને તો એની ઉર્જામાં વધારો થાય કે ના થાય? આનાથી ઉલટું આકર્ષણ થાય તો કોઈપણ સિસ્ટમ સ્થિર બને, અને જો સ્થિર બને તો પછી એની ઉર્જામાં શું થતો હોય? ઉર્જામાં ઘટાડો થતો હોય. અને તમને ખબર છે કે ભાઈ કુદરતમાંની કોઈ પણ વસ્તુ પોતાની ઉર્જામાં ઘટાડો કરશે, એટલે કે સ્થિર રહેવાનો પ્રયત્ન કરશે. પરંતુ અહીંયા આગળ શું થયું? સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થયું, એટલે કે અણુ કેવો બન્યો? અસ્થિર બન્યો. એની ઉર્જામાં શું થયું? વધારો થયો. તો અણુ પણ શું વિચારશે? એ પોતાની ઉર્જાને ઘટાડે. અણુની શું ઈચ્છા હોય? પોતાની ઉર્જા ઘટાડવાની ઈચ્છા હોય. તો અહીંયા આગળ કેવી રીતના ઉર્જા પોતાની ઘટાડી શકે? સ્વાભાવિક વસ્તુ છે કે જે બે નજીક ઇલેક્ટ્રોન યુગ્મો રહેલા હશે એ એકબીજાથી દૂર થઈ જશે, એકબીજાથી મહત્તમ અંતર પ્રાપ્ત કરશે કે જેનાથી એમની વચ્ચેનું અપાકર્ષણ ઘટશે. તો ત્રીજો મુદ્દો આપણે આ અપાકર્ષણને ઘટાડવા માટેનો લખીશું. ત્રીજા મુદ્દામાં વીએસસીપીઆરે શું કહ્યું કે આ ઇલેક્ટ્રોન યુગ્મો અવકાશમાં એવી રીતે ગોઠવણી પ્રાપ્ત કરે છે કે જેથી તેમની વચ્ચેનું અંતર વધી જાય છે. અવકાશમાં આ ઇલેક્ટ્રોન યુગ્મો ઓછું અપાકર્ષણ અનુભવવા માટે એકબીજાથી દૂર ખસે છે અને તેમની વચ્ચેનું અંતર વધારે છે. તો ઇલેક્ટ્રોન યુગ્મો શું કરશે? એકબીજાથી દૂર રહેવાનો પ્રયત્ન કરશે, કારણ કે જો ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજાની નજીક આવી જાય પછી એ બંધકારક હોય કે પછી એ અબંધકારક હોય, કોઈ પણ ઇલેક્ટ્રોન યુગ્મ જો એકબીજાની નજીક આવી જાય તો ઋણ વીજભારના કારણે શું થશે? અપાકર્ષિત થશે. એના કારણે હંમેશા ઇલેક્ટ્રોન યુગ્મો શું કરશે? અવકાશની અંદર એકબીજાથી દૂર રહેવાનો પ્રયત્ન કરશે અને એવા સ્થાને ગોઠવાશે હંમેશા કે એમની વચ્ચેનું અંતર કેવું રહે? મહત્તમ રહે. સ્વાભાવિક વસ્તુ છે, જો થોડા પણ નજીક આવશે તરત જ અપાકર્ષણ લાગુ પડી જશે. ક્લિયર છે ત્રીજો મુદ્દો? ઓકે, આગળ વાત કરીએ તો વીએસસીપીઆર એવું કહે છે કે જે સંયોજકતા કોષ છે એને ગોળાકાર ધારવામાં આવેલો છે. સંયોજકતા કોષ ગોળાકાર જેવો ગણવામાં આવે છે. ભાઈ ગોળાકાર કેમ લીધો? કારણ કે કેન્દ્રથી જે ગોળાકારની સપાટી હશે એ બધી જ જગ્યાએ કેવી હશે? સરખી હશે. ગોળો જે હોય એ બધી જ દિશામાં કેવો હોય? સરખો હોય, સમમિત હોય. તો અહીંયા આગળ સંયોજકતા કોષને પણ ગોળાકાર લઈ લીધો. જો તમે ચોરસ લો તો ચોરસના જે ખૂણાનું અંતર હોય એના સેન્ટરથી એ ખૂબ જ વધારે હોય, જ્યારે બાજુનું જે મધ્ય હોય, જે પણ બાજુ હશે સમઘનની, તો એ બાજુથી કેન્દ્રનું અંતર કેવું હશે? ઓછું હશે. તો જે ચોરસ હોય એ બધી જ દિશામાં સરખો ના હોય,
જ્યારે તમે ગોળો લો કોઈક, જેમ કે ફૂટબોલનો દડો લઈ લો અથવા તો કોઈ ટેનિસ બોલ લો, તો તમે જુઓ એ બધી જ દિશામાં કેવું હશે, સરખો હશે, સમમિતિ ધરાવતો હશે. તો એવી જ રીતે અહીંયા આગળ સંયોજકતા કોષને પણ કેવો ગણવામાં આવ્યો, એક ગોળાકાર જેવો ગણવામાં આવ્યો. તો અહીંયા આગળ જે અપાકર્ષિત પામેલા જે ઇલેક્ટ્રોન યુગ્મો હશે એ એકબીજાથી મહત્તમ અંતરે આ ગોળાકાર સપાટી ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સંયોજકતા કોષને ગોળાકાર રીતે ગણવામાં આવે છે, ગોળા જેવો ગણવામાં આવે છે. અને ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજાથી મહત્તમ અંતરે આ ગોળાકાર સપાટી પર સ્થાન પ્રાપ્ત કરે છે. એટલે કે માની લો કે આ એક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બીજું ઇલેક્ટ્રોન યુગ્મ અને આ શું છે, મધ્યસ્થ પરમાણુ. તો મધ્યસ્થ પરમાણુથી આ બે ઇલેક્ટ્રોન યુગ્મો રહેલા છે, મધ્યસ્થ પરમાણુ પર આ બે ઇલેક્ટ્રોન યુગ્મો રહેલા છે. સ્વાભાવિક છે એમની વચ્ચે અપાકર્ષણ થશે. તો શું કરશે, આ બે ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજાથી મહત્તમ અંતર પ્રાપ્ત કરી દેશે. જેમ કે આ રીતે. આનાથી વધુમાં વધુ અંતર ના હોઈ શકે, રેખીય જ આકાર એમનો હોઈ શકે. ભાઈ આ ઇલેક્ટ્રોન યુગ્મ અને આ ઇલેક્ટ્રોન યુગ્મ જુઓ અવકાશમાં મહત્તમ અંતર પ્રાપ્ત કરી દેશે આ પ્રમાણેનું. તો એમની વચ્ચેનું અપાકર્ષણ કેવું હશે, ઓછું હશે. જો આ રીતે ગોઠવાયેલું હોય તો અંતર ઘટી ગયું, એમના વચ્ચેનો ખૂણો ઘટી ગયો, તો પછી અપાકર્ષણ વધશે. એટલે હંમેશા કેવી રીતના પ્રયત્ન કરે રહેવાનો, તો ગોળાકાર સપાટી ઉપર માની લો કે આ શું છે, એક ગોળો છે આ પ્રમાણેનો. તો એ ગોળાકાર સપાટી ઉપર એકબીજાથી મહત્તમ અંતરે રહેવાનો પ્રયત્ન કરશે. બરાબર. તો આપણે જ્યારે કેટલાક અણુઓના આકારો ભણીશું તો એની અંદર તમને ખ્યાલ આવશે કે ઇલેક્ટ્રોન યુગ્મો, બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કેવી રીતે અવકાશની અંદર સ્થાન ગ્રહણ કરશે. અત્યારે આપણે અભિધારણાઓ એટલે કે VSEPR સિદ્ધાંતે આપણને શેની માહિતી આપી એના વિશે પહેલાં ચર્ચા કરી લઈએ. એના પછી આપણે જુદા જુદા અણુઓનો આકારનો પણ અભ્યાસ કરીશું. આગળ વાત કરીએ તો એકલ બંધ હોય તો બરાબર છે, પરંતુ માની લો કે એકલ બંધ ના હોય અને દ્વિબંધ અથવા તો ત્રિબંધ હોય, તો એવા કિસ્સામાં અપાકર્ષણ શું દ્વિબંધ અને ત્રિબંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે પણ થશે, એવો પણ પ્રશ્ન થાય. તો એના માટે VSEPR શું કહે છે કે જો બહુબંધો હોય જેમ કે દ્વિબંધ અને ત્રિબંધ, તો એને એકલ બંધ તરીકે ગણવામાં આવે છે. તો તમારે શું કરવાનું, જે બહુબંધ હોય તો એ બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મની જેમ ગણવામાં આવે છે. એ પછી દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય, પરંતુ તમારે એને એકલ સહસંયોજક બંધ જ માની લેવાનું. અને બહુબંધના 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મોને એકલ અતિયુગ્મ તરીકે ગણવામાં આવે છે. એટલે કે માની લો કે કોઈ બે પરમાણુ છે, એમની વચ્ચે આવા દ્વિબંધ છે, તો પછી આ જે બંધ રહ્યા, આ પહેલો બંધ અને આ બીજો બંધ, આ ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે આ પ્રથમ ઇલેક્ટ્રોન યુગ્મ, આ બીજું ઇલેક્ટ્રોન યુગ્મ, એ બે ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ લાગે છે એવું વિચારવાનું નહીં. આને તમારે એક જ સહસંયોજક બંધની જેમ વિચારી લેવાનું. ખ્યાલ આવ્યો દરેકના? અહીંયા આગળ આપણે શું કરીએ છીએ કે ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થાય છે એની વાત કરીએ છીએ. તો જો આ પરમાણુ A અને B વચ્ચેનું આ ઇલેક્ટ્રોન યુગ્મ અને અહીંયા આગળ પણ આ A અને B વચ્ચેનું ઇલેક્ટ્રોન યુગ્મ, તો આ બંને વચ્ચે અપાકર્ષણની વાત કરવાની. પરંતુ કોઈ પણ બે પરમાણુ વચ્ચે એક કરતાં વધારે બંધો હોય તો એમના ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણની વાત કરવાની નહીં. એ બાબત અહીંયા આગળ સમજાવવામાં આવી છે. તો ભાઈ જો બહુબંધો હોય જેમ કે દ્વિબંધ હોય, ત્રિબંધ હોય, તો એના તમે એકલ સહસંયોજક બંધની જેમ માની લો. એમાં તમે અપાકર્ષણનો જે નિયમ છે એને લાગુ ના પાડો. હા, પરંતુ જો એ એક બી સાથે બંધ બનાવેલો હોય, એ જ એ જો કોઈ બીજા પરમાણુ બી સાથે બંધ બનાવેલો હોય, તો આ બે ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ ગણવાનું. આ બે ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થશે. પરંતુ દ્વિબંધ અથવા તો ત્રિબંધની અંદર
એવું થશે નહીં। ક્લિયર છે બધાને? ચલો એના પછી આગળ વાત કરીએ તો આપણને ખબર છે કે કેટલાક અણુઓની અંદર ઘણી બધી લुईस રચનાઓ શક્ય બનતી હોય છે, એમના જુદા જુદા સસ્પંદન બંધારણો શક્ય હોય છે। તો આ દરેકે દરેક સસ્પંદન બંધારણને આપણે VSEPR સિદ્ધાંત લાગુ પાડી શકીએ। કેટલાક અણુઓના એકથી વધુ સસ્પંદન અથવા તો એકથી વધુ લुईस બંધારણો હોય છે તો VSEPR સિદ્ધાંત આ દરેક બંધારણને, આ દરેક સસ્પંદન બંધારણને લાગુ પાડી શકાય છે। જેમ કે O3ની વાત કરીએ તો એક બંધારણ આ પ્રમાણેનું હોય, બીજું બંધારણ આ પ્રમાણેનું હોય, તો બંનેને તમે VSEPR સિદ્ધાંત લાગુ પાડી શકો। હા, પરંતુ આ અણુનું સાચું બંધારણ ના હોય। આપણને ખબર છે કે ભાઈ જે સસ્પંદન સકૃત હશે, જે સસ્પંદન સંકર હશે એ શું હશે? અણુનું સાચું બંધારણ હશે। આ અણુનું સાચું બંધારણ છે, પરંતુ આ તો બે સસ્પંદન બંધારણો થઈ ગયા, વિહિત બંધારણો થઈ ગયા, જે હકીકતમાં હાજર ના હોય, પરંતુ તેને પણ તમે શું કરી શકો? અણુનો આકાર નક્કી કરવા માટે VSEPR સિદ્ધાંત લાગુ પાડી શકો। તો આ 6 અગત્યની પૂર્વધારણાઓ હતી, અભિધારણાઓ હતી, જે VSEPR સિદ્ધાંત આપણને કહેવા માગે છે। ફરીથી એકવાર રિપીટ કરી દઈએ આપણે ઝડપથી કે શું કહેવા માગે છે। તો VSEPR એવું કહે છે કે ભાઈ અણુનો જે આકાર હોય એ મધ્યસ્થ પરમાણુની આસપાસ સંયોજકતા કોષ હશે, જે મધ્યસ્થ પરમાણુનો સંયોજકતા કોષ હોય એની અંદર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા ઉપર આધાર રાખશે। હવે એ ઇલેક્ટ્રોન યુગ્મએ જો બંધમાં ભાગ લીધેલો હશે તો કહેવાશે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બંધમાં ભાગ નહીં લીધેલો હોય, મધ્યસ્થ પરમાણુ પર પડી રહેલો હશે તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે। તો આ બંનેની સંખ્યા અણુનો આકાર નક્કી કરશે। બીજું ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મ કેવા હોય? ઋણ વીજભારિત હોય। તો સ્વાભાવિક વસ્તુ છે કે ઋણ વીજભારિત અને કોઈ બીજો ઋણ વીજભારિત ઘટક હોય તો એમની વચ્ચે અપાકર્ષણ થશે। અહીંયા આગળ ઇલેક્ટ્રોન યુગ્મો છે તો પછી એક ઇલેક્ટ્રોન યુગ્મ અને બીજા ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થશે। તો અપાકર્ષણને ઘટાડવા માટે ઇલેક્ટ્રોન યુગ્મો શું કરી શકે? અવકાશમાં એકબીજાથી દૂર રહી શકે। આ એમની જોડે એક રસ્તો થઈ ગયો કે જેનાથી અપાકર્ષણ ઘટે। તો અપાકર્ષણને ઓછું કરવા માટે અવકાશમાં ઇલેક્ટ્રોન યુગ્મો મહત્તમ અંતરે પોતાનું સ્થાન ગ્રહણ કરશે અને એ પણ સંયોજકતા કોષને ગોળાકાર સ્વરૂપે માનીને, એટલે કે ગોળાકાર સપાટી ઉપર આવા જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય, આવા જે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય એ એકબીજાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે। એના પછી આપણે વાત કરીએ તો દ્વિબંધ અને ત્રિબંધની અંદર તમને 2 અને 3 ઇલેક્ટ્રોન યુગ્મો જોવા મળશે, પરંતુ એ ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થતું નથી। દ્વિબંધ અને ત્રિબંધના ઇલેક્ટ્રોન યુગ્મોને એકલ અતિ યુગ્મ તરીકે જ ગણવામાં આવતું હોય છે। તો જ્યારે પણ દ્વિબંધ અને ત્રિબંધ દેખાય તો એમના ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે, આ પ્રથમ ઇલેક્ટ્રોન યુગ્મ, આ બીજું ઇલેક્ટ્રોન યુગ્મ, એ બંનેની વચ્ચે અપાકર્ષણની વાત કરવાની નથી। હા, પરંતુ જો કોઈ એક પરમાણુ A હોય, એને બીજા પરમાણુ B સાથે બંધ બનાવેલો હોય, એ બીજા પરમાણુ B સાથે બંધ બનાવેલો હોય, તો આ બેની વચ્ચે અપાકર્ષણ ગણવાનું, આમની વચ્ચે અપાકર્ષણ ગણવાનું નહીં। એના પછી કેટલાક અણુઓ એકથી વધારે લुईस બંધારણો ધરાવતા હોય, એટલે કે સસ્પંદન બંધારણો પણ હશે એમના। તો દરેકે દરેક સસ્પંદન બંધારણને તમને VSEPR સિદ્ધાંત લાગુ પાડી શકો। તો અહીંયા સુધીની વાત આપણને કોને કહી હતી? સિઝવિક અને પોવેલે કહી હતી 1940ની અંદર। ત્યારબાદ 1957માં નાયહોલ્મ અને ગિલેસ્પીએ આ અભિધારણાઓમાં થોડો સુધારો કર્યો। એમને શું કર્યું હતું? નાયહોલ્મ અને ગિલેસ્પીએ જે અબંધકારક અને જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એમની વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો। નાયહોલ્મ અને ગિલેસ્પીએ અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચેનો તફાવત સમજાવ્યો। તો જુઓ તમે અહીંયા આગળ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ મધ્યસ્થ પરમાણુનું હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ
માત્ર મધ્યસ્થ પરમાણુનું હોય, પરંતુ જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે એ મધ્યસ્થ પરમાણુ તેમજ જેને ભાગીદારી કરેલી હશે એ પરમાણુનું પણ કહેવાશે મધ્યસ્થ પરમાણુ તેમજ ભાગીદારી કરેલા પરમાણુનું હોય છે। દાખલા તરીકે H2O ની વાત કરીએ તો H2Oમાં આ તમને દેખાશે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા તમને બીજું પણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દેખાશે। હવે તમને ખબર છે કે ભાઈ ઓક્સિજનની અંદર બીજા બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હશે, એક આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બીજું આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ। તો જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ તો માત્ર ને માત્ર કોના હોય? આ ઓક્સિજનના જ હોય, પરંતુ જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે એ તો ભાગીદારી થયેલું છે, તો એ તો હાઇડ્રોજનનો પણ હિસ્સો કહેવાશે અને ઓક્સિજનનો પણ હિસ્સો કહેવાશે। તો જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ માત્ર ઓક્સિજનના કેન્દ્રનું જ આકર્ષણ અનુભવશે, જ્યારે જે આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે એ ઓક્સિજનના કેન્દ્રનું આકર્ષણ અનુભવશે, સાથે સાથે હાઇડ્રોજનના કેન્દ્રનું પણ આકર્ષણ અનુભવશે, અને એના કારણે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ પરમાણુમાં મોટો વિસ્તાર ધારણ કરશે, અને આવા બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જો એકબીજાની પાસે હોય તો મહત્તમ અપાકર્ષણ અનુભવશે। ક્લિયર છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ માત્ર મધ્યસ્થ પરમાણુના કેન્દ્રનું જ આકર્ષણ અનુભવે છે, અને તેથી અણુમાં મોટો વિસ્તાર ધારણ કરે છે। જ્યારે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંને પરમાણુઓના કેન્દ્રનું આકર્ષણ અનુભવે છે, તેથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એમની વચ્ચે અપાકર્ષણ મહત્તમ થાય, કારણ કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એ અપાકર્ષણ તો કરવાનું જ છે, પરંતુ સામે આકર્ષણ એક જ કેન્દ્રનું હોય। બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વાત કરીએ તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ સૌથી ઓછું હશે, કારણ કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ બે કેન્દ્રનું સામે આકર્ષણ પણ અનુભવતું હશે, અને એના કારણે આપણે કહી શકીએ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ સૌથી વધારે હોય, એના પછી અપાકર્ષણ તમને જોવા મળશે અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે, અને એના પછી સૌથી ઓછું અપાકર્ષણ જોવા મળશે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે। તો આ ક્રમ તમને ખ્યાલ હોવો જોઈએ કે ઇલેક્ટ્રોન યુગ્મોના અપાકર્ષણનો ક્રમ કયો છે, અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મોના પારસ્પરિક ક્રિયાનો ક્રમ કેવો છે, કયા ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ થશે, તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે। હવે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લોન પેર, તો એને શોર્ટમાં કહીશું આપણે LP। એના પછી કોના વચ્ચે અપાકર્ષણ જોવા મળશે વધુ? અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે। અબંધકારકને કહેવામાં આવે છે લોન પેર LP, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કહેવામાં આવે છે બોન્ડ પેર, એટલે શોર્ટમાં કહીશું આપણે BP। તો તમારે શોર્ટ જે ફોર્મ છે LP અને BP એ પણ સાથે સાથે યાદ રાખી દેવાનું। બંધકારક તો એને કહેવામાં આવે છે બોન્ડ પેર, આ પણ છે બંધકારક એટલે એને કહેવામાં આવે છે બોન્ડ પેર, તો એને આપણે શોર્ટમાં લખી દઈશું BP। ઓકે, તો તમારે ક્રમ ખાસ યાદ રાખવાનો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો સૌથી વધુ અપાકર્ષણ થાય, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એમાં ઓછું અપાકર્ષણ હશે, અને સૌથી ઓછું અપાકર્ષણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચેનું હશે। આપણે અહીંયા આગળ હાલ H2O ની વાત કરી હતી, તો H2Oમાં તમે જુઓ આ બે ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ સૌથી વધુ હશે, એના પછી અપાકર્ષણ
આ અબંધકારક અને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે હોય અને સૌથી ઓછું અપાકર્ષણ હોય આ બંધકારક અને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે. તો આટલી વસ્તુ તમને આવડવી જોઈએ, જે આપણને અણુનો આકાર નક્કી કરવામાં ખૂબ જ ઉપયોગી બનશે. ક્લિયર છે અહીંયા સુધી? હવે અણુનો આકાર VSEPS સિદ્ધાંતના આધારે નક્કી કરવા માટે આપણે શું કરીએ? બે વિભાગમાં અણુઓને વહેંચી દઈએ. આપણે પહેલાં એવો વિભાગ ભણીશું કે જેની અંદર અણુઓના મધ્યસ્થ પરમાણુની પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના હોય, અને બીજો એવો વિભાગ લઈશું કે જેની અંદર જે પણ અણુઓ આવેલા છે એમના મધ્યસ્થ પરમાણુ પર એક અથવા તો એકથી વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હાજર હોય. તો આ બંનેની આપણે ચર્ચા કરીશું, પરંતુ આ વિડીયોની અંદર આપણે એની ચર્ચા નહીં કરીએ. એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. તો આ વિડીયોની અંદર માત્ર આટલું જ રાખીએ, જેમાં આપણે શેનો અભ્યાસ કર્યો? VSEPS સિદ્ધાંતની અભિધારણાઓનો અભ્યાસ કર્યો. અને આ અભિધારણાના આધારે જ આપણે અણુઓના જુદા જુદા આકારો નક્કી કરીશું. તો આ થિયરી સમજવા માટે છે, ખૂબ જ અગત્યની છે. જો આ થિયરીને આપણે સારી રીતે સમજીશું તો કોઈ પણ અણુનો આકાર હશે તો એ આપણે નક્કી કરી શકીશું. અને અગત્યની વસ્તુ કઈ છે? અગત્યની વસ્તુ એટલી જ છે કે ભાઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જો તમને દેખાય તો ત્યાં આગળ સૌથી વધુ અપાકર્ષણ થતું હશે. જો સૌથી વધુ અપાકર્ષણ થતું હોય તો એકબીજાથી મહત્તમ દૂર રહેવાનો એ પ્રયત્ન કરશે. એના પછી બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થશે, અને એના પછી સૌથી ઓછું અપાકર્ષણ તમને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે જોવા મળશે. તો આટલી જ માહિતી તમને અણુનો આકાર નક્કી કરી આપશે. ક્લિયર છે? તો આ ખાસ દરેક વિદ્યાર્થીને આવડવું જોઈએ. તો ચલો, આ વિડીયોની અંદર માત્ર આટલું જ.